નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના ઇતિહાસના મહત્ત્વના પ્રશ્ન જોશું જે પોલીસ ભરતી 2024 માટે ઉપયોગી થશે. તો પ્રશ્ન નંબર 1, શિવાજીને રાજાનો ઇલકાબ કોણે આપ્યો હતો? તો તેમાં આવશે ડી, ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 2, ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજી જહાજ કયું હતું? તો તેમાં આવશે એ, રેડ ડ્રેગન. પ્રશ્ન નંબર 3, ભારતમાં સિવિલ સર્વિસ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે? તો તેમાં આવશે બી, કોર્નવોલિસ. પ્રશ્ન નંબર 4, નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં આવશે બી, રાજા રામમોહન રાય. પ્રશ્ન નંબર 5, કોનો જન્મદિવસ યુવા દિવસ તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે બી, સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 6, પંચમહાલમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે એ, ઠક્કર બાપાએ. પ્રશ્ન નંબર 7, નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે એ, કુમારગુપ્ત. પ્રશ્ન નંબર 8, વેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે સી, સ્વામી વિવેકાનંદે. પ્રશ્ન નંબર 9, ભારતનો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ કયો છે? તો તેમાં આવશે એ, રુદ્રદામનનો અભિલેખ. પ્રશ્ન નંબર 10, સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો તેમાં આવશે એ, સમ્રાટ અશોકે. પ્રશ્ન નંબર 11, ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે બી, ગુરુ ગોવિંદસિંહે. પ્રશ્ન નંબર 12, ચંદ્રગુપ્ત બીજા કયા નામે ઓળખાતો હતો? તો તેમાં આવશે ડી, વિક્રમાદિત્ય. પ્રશ્ન નંબર 13, ગુપ્ત રાજાઓની શાસનની ભાષા કઈ હતી? તો તેમાં આવશે સી, સંસ્કૃત. પ્રશ્ન નંબર 14, પંચતંત્ર ગ્રંથના લેખક કોણ હતા? તો તેમાં આવશે એ, વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 15, ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં આવશે બી, લોકમાન્ય તિલક. પ્રશ્ન નંબર 16, ભારતના ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં આવશે એ, બ્રહ્મગુપ્ત. પ્રશ્ન નંબર 17, અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું હતું? તો તેમાં આવશે બી, ઈસવીસન પૂર્વે 261માં. પ્રશ્ન નંબર 18, શૂન્ય અને દશાંશ પદ્ધતિની જગતને ભેટ કોણે આપી છે? તો તેમાં આવશે ડી, આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 19, ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કયા વર્ષમાં થયા? તો તેમાં આવશે એ, 1972. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયું ઇન્દુલાલ યાજ્ઞિકનું ઉપનામ છે? તો તેમાં આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 21, ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? તો તેમાં આવશે સી, સાબરમતી આશ્રમથી. પ્રશ્ન નંબર 22, આઝાદી સમયે જૂનાગઢના નવાબ કોણ હતા?
તો તેમાં આવશે સી મોહબ્બત ખાન ત્રીજો. પ્રશ્ન નંબર 23. દેશી રાજ્યના વિલીનીકરણમાં સૌથી છેલ્લે કયું રાજ્ય જોડાયું હતું? તો તેમાં આવશે એ ભોપાલ. પ્રશ્ન નંબર 24. કયા મંદિરમાં મીઠાનો ડુંગર આવેલો છે? તો તેમાં આવશે બી મહાત્મા મંદિરમાં. પ્રશ્ન નંબર 25. વિનોબા ભાવે કયા ગામથી વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી? તો તેમાં આવશે સી પવનાર. પ્રશ્ન નંબર 26. ગાંધી ઇરવિન કરાર કયા વર્ષમાં થયો હતો? તો તેમાં આવશે એ 1930. પ્રશ્ન નંબર 27. ગાંધીજીએ 1942ની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો આપ્યો હતો? તો તેમાં આવશે સી કરો યા મરો. પ્રશ્ન નંબર 28. ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો તેમાં આવશે સી અમદાવાદ. પ્રશ્ન નંબર 29. ભારતમાં પ્રથમ આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો તેમાં આવશે બી પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર 30. શિવાજીનું પ્રધાનમંડળ કયા નામે ઓળખાતું હતું? તો તેમાં આવશે સી અષ્ટપ્રધાન મંડળ. થેન્ક યુ.